સીતા રામ 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 રાજા રામ 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 શ્યામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 અરે સીતા રામ 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 રાજા રામ 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 અરે અરજી હમારી સાંભળો શ્રી રામજી લઈ જાજો મને અયોધ્યા એ વાલા લઈ જાજો મને અયોધ્યા એ રામ લઈ જાજો મને રે અયોધ્યા એ મને લઈ જાજો બેસાડીને વિમાનમાં એ મને લઈ જાજો બેસાડીને વિમાનમાં હરે વાલા મારી અંત સમય કેરા બેલી હે રામ અંત સમય કેરા બેલી હવે મને મેલશો નહીં રે અડસેલી હું તો આવી તમારે દ્વાર અયોધ્યા હે રામ લઈ જાજો મને રે અયોધ્યા હે રામ લઈ જાજો તમારા રે ધામમાં હરે પ્રભુ તમને સમજો ને હું શું સમજાવું હે રામ તમે તો સમજો છો હું તમને શું સમજાવું કયો તો મારું અંતર ચીરીને તમને બતાવું એ મારે એક જ તમારી છે આશા શ્રી રામજી લઈ જાજો મને રે અયોધ્યા એ રામ લઈ જાજો વિમાનમાં બેસાડી એ રામ લઈ જાજો મને રે અયોધ્યા એ તમારા ભક્તોને છે તમારી આશા હે રામ ભક્તોને છે તમારી આશા હે રામ લઈ જાજો મને રે અયોધ્યા એ મને બેસાડીને રે વિમાનમાં બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય હકીકત આ ગીત ભગવાનનું રામનું ગાવણી કે મને લઈ જાજો બેસાડીને અયોધ્યા હે રામ મને લઈ જાજો બેસાડીને અયોધ્યા હકીકત એક 15 દિનની અંદર 2 વાર પ્લેનમાં બેઠાડીને ભગવાન રામ લઈ ગયા 2 વાર પ્લેનમાં બેહાડીને પાછા મારા ઘરે મૂકી ગયા પાછા લઈ ગયા અને ભગવાને અહીંયા એટલું બધું તે દિવસે મને બીજી વાર બોલાવી ત્યારે તો ભગવાન પોતાના રામના ને લગ્નના હતા દશરથ ભવનમાં એટલે ત્યાં દશરથ ભવનવાળા મહારાજે કીધું આજ બેટા તું અહીંયા રહે છે આજ તારે રામના લગ્ન જોવાશે ને મેં તો સારું આવી જશે પણ હકીકત હું તો બીજી વાર ગઈ જ્યારે ત્યારે રાજભવનમાં જે મન છે એની દીકરીના લગ્ન હતા એટલે એને પણ મને બેન કરેલી છે એટલે ત્યાં એમ કે તમારે આવવું તો પડશે ને તમારે વહેલાહાર આવવું પડશે અહીં દીકરીની પાસે રહેવાનું છે અને બધું તમારે અહીં આગળ જોવાનું કારવવાનું છે એટલે 2 માણસ ગયા હતા એટલે ભાઈ એટલું કીધેલું હતું એટલે રાજભવનવાળા ભાઈનો બી આગ્રહ હતો ઘડીક વાર ત્યાં લગ્નમાં ઊભી રહી 5 મિનિટ આમાં બધા સાધુ સંતોના બધાને દર્શન કર્યા ભગવાનના લગ્નના ગીત ગાતા હતા મોટા મોટા સંતો એ પણ મેં સાંભળ્યા મારા ઓલામાં છે હું મોકલીશ ભગવાનનું ગીત પછી પાછી રાજભવનમાં ગઈ એટલે ત્યાં પણ એમ કે અહીંથી હું હજી જઈને આવી જ તો ત્યાં કાંઈ થોડો ઘણો અમને રસ્તામાં આમ તેમ હતું એટલે પછી મારો દીકરો છે જગદીશ કરીને અને એના પપ્પા 2 કે એમ કરતું ત્યાંથી પ્લેનમાં બેઠજા મેં તને ટિકિટ અહીંથી મોકલી છે એટલે પછી મને અહીંથી એની ટિકિટ મોકલી હતી એટલે અયોધ્યાથી પાછા ભગવાનના દર્શન કરીને દશરથ ભવનમાં 2 દી રાત રહી કાઢવી અને પછી પાછી પ્લેનમાં વહી આવી ગાડીને ત્યાં અમે છોડી દીધી ગાડી લઈને જ ગયા હતા પછી અયોધ્યામાં ગાડી છોડી દીધી પછી પ્લેનમાં વહી આવી તરત જ એ કાંઈ નહીં તમે 1-1.5 કલાકમાં પૂગી જાઓ અને રાજભવનવાળા ભાઈ કીધું ત્યાં તો નીકળાય એવું નહોતું હાલ ચલાય એવું નહોતું
એક પગ મૂકવાય ને તો મુસીબત થાય એવી હતી. એક પગે ન મુકાય, એટલી બધી પબ્લિક દર્શન કરવા આવેલી. એમાં દર્શનની તો વાત, હું નીકળવાની તો એરપોર્ટ તો 20 કિલોમીટર છે, તો પાછું ત્યાં મારે કેમ જવું, એટલે બધે નીકળવું, કારવું, હાઈવે ઉપર હું કેમ પૂગું 20 કિલોમીટર પછી, તો એનું પાછું મેઇન હાઈવે આવે. અરે ભગવાન, હું તો મને આ ટિકિટ તો લઈ દીધી પણ આવતો નહીં. પણ ત્યાં દશરથ ભવન, આ રાજભવનવાળાના ભાઈનો ફોન આવ્યો, એટલે એને કીધું કે કાંઈ નહીં, તમે ટેન્શન નહીં લેતા, હું મારી ગાડી લઈને જઈશ. એટલે એ લોકોની ગાડીની પરમિટ હોય બહાર નીકળવાની, જવાની, આવવાની. એને ઠેઠ રાજભવનમાં ગાડી આવે એટલે કે રાજભવનમાંથી પાછા લઈને મને એરપોર્ટમાં પ્લેનમાં બેઠાડી ગયા. પાછા 8 દી કેડે અહીંયા લગ્ન હતા. એટલે પછી તો મેં તો હાથ તો ખાલી એમ કે કંઈ નહીં, આવીશ. કારણ કે હમણાં મેં કીધું આ ભગવાન મને કાંક થોડુંક આમ શાંતિ દે તો હું આવી જાઉં, એવું છે રામ એમ. પણ હકીકત જ ભગવાન પાછું આમ એની કંકોત્રી આવી ને પાછું એમ થઈ કે કંઈ નહીં, જવું જ ચાલો હોય, જે થવાનું છે થાય. આમ પાછા ગયા પ્લેનમાં, હું મારી હની એટલે અમારા હસબન્ડ, અમે ત્રણેય પાછા અહીંથી અયોધ્યા ગયા. પાછા ત્યાંથી નહીં લગ્ન કર્યા 4 દી રોકાણા, અને 4 દી પછી પાછા પ્લેનમાં પાછા આવી 1.5 કલાકમાં પાછા પૂકી ગયા અમે. એટલે ભગવાનને એમ કે એને તમે કાયમ જ કહો ને તો એક દિવસ તો સાંભળે કે લાવ ને કાયમ જ તે ગીત ગાઈશ મારું. હું આ હાટું જ ગીત ગાતી હતી, કારણ કે હમણાં અયોધ્યા નહોતી ગઈ 3 વર્ષતા, મારો બી બહુ જીવતા તો રોતી હતી હું ખરેખર જવા હાટું કે ભગવાન મેં હું પાપ કર્યા કે તમે મને હવે તેડાવતા નથી, તમે મને અહીંયા બોલાવતા નથી. હે પ્રભુ, મને તેડાવવાનું, મારો જીવ અયોધ્યા આવવાનું થાય, તમારા દર્શન કરવાનું થાય. તમને બેસાડ્યા ત્યારે અમને આમંત્રણ હતું જ અયોધ્યાથી કે તમે 2 માણસ આવજો એમ. પણ અમને એવું થયું કે અમે અહીંયા અનક્ષેત્ર ખોલી, તો ભગવાનનું જે દી પ્રાણ પ્રતિષ્ઠા હોય તે દિવસે અમે અહીંયા બધાને જમાડી કારવાઈ. બસ અમારી એવી ઈચ્છાના હિસાબે અમે નહીં ગયા. હકીકત હતી એટલે નહીં ગયા. તો અમે બહુ જ દુઃખી થયા કે કોઈને વાત નહીં કરાય. એટલા બધા દુઃખી થઈ ગયા. એ ભગવાન કે જવા દો, એ વાત દુઃખી થાશ ને ભગવાન કોઈને દુઃખી નહીં કરે. એટલે અમે બહુ દુઃખી થતા. પણ પછી પાછા હું અયોધ્યા જઈ આવીને મહિનાથી પહેલાં પાછું ત્યાં ગયા ને એટલે તરત જ તે બહુ જ હેરાન થયા. જાતા વખતે બી અમે બહુ હેરાન થયા કે વાત જવા દો. જ્યાં મને એટલી બધી માં ગંગા હતી, મને વચમાં હું જાઉં કાશી વિશ્વનાથ તો પરબારી ગંગામાં હું ઉતરું, કારવું, ત્યાં હોડી બાંધું સ્પેશિયલ, અને હોડી બાંધીને એટલામાં બધે હોડીવાળાને કહું મને આખાઈમાં ફેરવતું એક વાત તો ગંગાજીમાં. પછી હું એને કહું તું મને છે ને હરિચંદ્ર રાજાના ઘાટ ઉપર લઈ જા, મારે હરિચંદ્ર રાજાના ઘાટ ઉપર બેહવું છે 1 2 કલાક, અને મને શાંતિ થાય. હું ત્યાં જઈને હોડીમાં બેહું, હોડી રાખે હોડીવાળો, એમને મેં એને કહું કે રહેજે ભાઈ, મારે બેહવું હોય ત્યાં સુધી, સવાર બપોર થાય તોય તું ઉતાવળ નહીં કરો, હાન થાય તોય નહીં કરતો, મારે બસ ત્યાં બેહવું છે. કારણ કે મારે એ જ જોતી હોય. હું ત્યાં જાઉં ને એટલે મને બહુ ટેન્શન થાય કે એક અયોધ્યાનો રાજા હતો, અમારા કુળનો દીકરો હતો, હરિચંદ્ર રાજા હતો, અમે એના કુળની દીકરી છે. હકીકત હું એના કુળની દીકરી છું. એને કેટલા વર્ષો અહીં કાઢ્યા હરિચંદ્ર રાજાએ, કેવી એની પરીક્ષા ભગવાને કરી, અને કેવી એની પરીક્ષા લીધી એના ગુરુએ, તોય એક થતાં બીજું નહીં એને કર્યું. અને રાતને દી મળદા આ તે જે તે આવે ને એને હડસેલવા, બાળવા, હાથે કરવા, ખાવાનું મળે નહીં ખાવાનું મળે. પહેલાં ભાઈ બધું બહુ હતું ભાઈ, હવે બધાને ખાવાનું પીવાનું સારું ભગવાને આપ્યું છે રામે, તો શાંતિથી રહ્યો, તમે રહ્યો, છોકરાવે રહે, બધાને એમ કહી કે છોકરા છોકરીને શાંતિથી રહ્યો, બીજાને બી શાંતિથી રહેવા દો. બધાને જ કહું છું ભારતમાં જેટલા કે એ લોકો બી શાંતિથી રહે, આપણે બી આપણે શાંતિથી રહીને ભગવાને બસ આપણને ટાઈમ દીધો તો ભજન કરી બસ. પછી હું બસ હરિચંદ્ર ઘાટે જઈને બેહું, કંઈ ભગવાન નામ લો, બસ મને શાંતિ થાય. કે એક દિવસ એમ કે હરિચંદ્ર રાજાએ કેટલું રાજ્ય કરતાં અહીં આવીને બધું કેટલું બધું એને બધું તરછોડીને કેવી સેવા કરી મળદાની, બસ એ જો. અને પછી બસ લાશું હોય ત્યાં, પણ લાશું લાઈનમાં પડી હોય એટલે હું લાશું જ જોયા કરું. લાશને નાખે ને જરીક ઘી નાખે કારવે, બળે કે નહીં બળે, આખી લાશ એમ જ ઘા કરી દે પરબારા ગંગાજીની અંદર. આખી લાશ જરીક બળી કે નહીં બળી, સેજ જ કપડાં બળ્યા કે નહીં બળ્યા, તરત જ દંડા લઈને મોટા લાંબા દંડા લઈને ઊંચી કરીને છે ગંગાજીમાં એમનો લાશ જવા દે. લાશ નાખે એ ભેગી લાશ અલોપ થઈ જાય.
હરિચંદ્ર ઘાટ પર. બસ હું એ જ જોયા કરું. ત્યાં જાઉં તો સવારની સાંજ સુધી જ્યારે જાઉં ને ત્યારે હું બસ હરિચંદ્ર ઘાટ ઉપર નાહી ધોઈને બેઠી રહું એમના બોડીમાં. બસ આખી બેઠી બેઠી જોયા કરું, ભગવાનને સ્મરણ કર્યા કરું. કારણ કે આ ત્યાં આગળ આની કોર જાઓ તો કોઈ કેમ કે આગા જાઓ ને પાછા જાઓ, ઘરે ગયા પૈસા પાણી રહે કે નહીં રહે એની કોઈ ચિંતા નહીં કરવાની. દેવાવાળાએ પણ માં ગંગા ભગીરથી છે, માં ભવાની અને રામ પણ છે જ ત્યાં, અને ભોળાનાથ પણ છે. બસ એના દર્શન કરીને ત્યાં આખો દી બેહું. મને ગંગાજીમાં મને બહુ શાંતિ પણ મળે ગંગાજીમાં બેહું. એટલે એમ થાય હે ભગવાન સારું જ છું, હે રામ. એટલે બસ મને ગંગાજી માથે બહુ પ્રેમ છે. કાલે હતો, આજે હતો, અટાણે પણ છે. એટલે હું જાઉં. પણ આખેલે હું ગઈ ને તો ત્યાં ગઈ તો આમ આખી બસ આરતીના રાત હતી, ટ્રાફિક એટલે હતી, બહુ ટ્રાફિક હતી. તો હું એક દાદરા ઉપર ઠેઠ ચડી, દાદરા ઉપરથી ઉતરીને આરતીના દર્શન કર્યા. માં ગંગાના અંધાર અંધાર મેં દર્શન કર્યા. પછી પાછી હું નીકળી પડી. નહીં જવાનું છે, જે એને બોલાવે ને એને આવવા દેવા હોય ને તો જ આવવા દે, નકર નહીં આવવા દે. કાશી વિશ્વનાથમાં ટ્રાફિક હતી તો કાંઈ નહીં. આ બધા લોકો, મારો જીવ હતો કે મારે દર્શન કરવા, મારે રાત રહેવી છે, પણ આ લોકો કોઈ ભેગા થઈ રહ્યા નહીં. બધા ભાગવા જ મળ્યા, નહીં નાયા નહીં ધોયા. એની વાહે હું એ ભાગવા મળી ગાંડાની જેમ. હકીકત મારો બી જીવ મળ્યા. અમને પરિણામ સારું નહીં આવ્યું. ભગવાનના દર્શન નહીં કર્યા, નાયા નહીં કર્યા, રસ્તામાં એનું પરિણામ ભયંકર આવ્યું હતું. ભયંકર ને એટલે તમે કહો તો ભયંકર પરિણામ હતું મારે. પણ અમને ભગવાને જ બચાવી લીધા. માં ભવાની, માં બધાય તો ઘણા માણસ જોતા હતા ને એમ જ કહેતા હતા કે માં ગંગા આવી. અને જેને ઘણા હતા જે ગાડીમાં બેઠા ને એને રાડ પાડી નહીં કે બે રમાબેન તમે કે હે હનુમાનજી મહારાજ બચાવવા આવો એમ. ત્યાં તો તરત કે હનુમાનજી મહારાજને 4 જણા બીજા આમ ગાડીને આડા ઊભા રહી ગયા. એટલે અમારી ગાડી તો બહુ એક્સિડન્ટ તો બહુ જ ભયંકર થઈ ગયું હતું. એટલે કહું ને એક્સિડન્ટ બહુ ભયંકર થઈ ગયું હતું. ઉપર બારી ખાઈ હતી, સામે ટ્રેન આવતી હતી, આમને પણ હકીકત જ ભગવાને આમ જ બચાવી લીધા અમને. અને ગાડી તો ચીરાઈ ગઈ પણ અમને કોઈને કાંઈ ભગવાને થવા નહીં દીધું. માં ગંગા મૈયાએ, રામે. એટલે હું તો એમ જ કહું, જે ભેગા આવે ને એને એમ જ કહું કે તમે જાય છે જાત્રા કરવાનું, કોઈ એ જાત્રાને તમે દર્શન કરો. કાશી વિશ્વનાથ તમે એક જ વાર આવવાના છો. હું તો આવું છું વારો, મને તો ભોળાનાથ લઈ આવે છે. મને માં ભવાની ભગીરથી ગંગા પણ બોલાવે છે ને હું જાઉં છું. મને એ બોલાવે છે ને જો જાઉં છું. મને કાંઈ નહીં, હું એકલી જાઉં તો હું કોઈથી બીવું નહીં. હું તો ઘાટ ઉપર બેઠીને માળા ફેરવા કરું, મારે હું કામ છે. અહીંયા નવરી, ન્યાય નવરી, ન્યાય ભગવાનનું ભજન કરું. અહીંયા બેઠી બેઠી ભગવાનનું ભજન કર્યા કરું કે કાંઈ નહીં, તે મને ટાઈમ આપ્યો છે તારું નામ લેવાટું. ઘણા માણસ કેટલા આમ છે ને વર્ષો થા એમને હેરાન થાય, મહેનત કરે, આ કરે તે કરે, તો એ ભગવાનનું નામ નથી લઈ જતા. એની ઉંમર એમને જ ચાલી જાય છે હકીકત. તો હું તો બધા સગનને એમ જ કહું, તમે તો એમ કે ભગવાનના જ બાળકો છો. હકીકતમાં તે તમારો અવતાર જ પણ ભગવાનના રૂપની અંદરથી ને થયો. સૂર્યનારાયણના રૂપની અંદરથી સગર રાજાને સૂર્યનારાયણ અંદર આવીને બસી ગયા હતા. એટલે આપણે સૂર્યવંશી કહેવાય. સગર રાજાને જ બચાવ્યા હતા. જે રાખ્યું ત્યારે માં ગંગાને બે. એટલે આપણે સૂર્યવંશી કહીએ. માં ગંગા તો આપણી મેન પહેલાં માં ભવાની ગંગા મૈયા એ આપણી માતાજી છે હકીકત જ. તમે એનું સ્મરણ કરો ને તો તમારું કામ પણ થઈ જાય. રામચંદ્રજી ભગવાનને પણ એવું થયું હતું કે મારે આ કુળમાં અવતાર લેવો છે. ભગવાનને એમ થયું એક મારે આ કુળમાં અવતાર લેવો છે. એક ફેરી વશિષ્ઠ મહારાજે કીધું કે હું થાકી ગયો છે એમ કે આ છત્રી લોકોથી હું થાકી ગયો છે. આ લોકોથી ને કે આ લોકો માને નહીં કે ત્રિશુક રાજાને ડાયરેક્ટ જાવું હતું ઇન્દ્રલોકમાં. એટલે ત્રિશુક રાજાને યજ્ઞ કરવા થાય. વિશિષ્ટ મને કીધું કે આ યજ્ઞનું આમંત્રણ ગણાય છે, આગળ લાઈન આવશે હું કરીશ. પણ ત્રિશુક રાજાની ધીરજને એના છોકરા પાસે યજ્ઞ કરાવ્યું. પછી એને શ્રાપ દઈ ગયો. ત્યારે એને એમ થઈ ગયું કે હે ભગવાન, મારે આ લોકોનું છત્રીનું આ છત્રી લોકોનું મારે એમ કે નથી આના ગુરુ થવું એમ. ત્યારે પછી એને આકાશવાણી થઈ. ભગવાન એને કીધું આવીને બ્રહ્માજીએ કે વશિષ્ઠ, તમે આના લોકોના છત્રી લોકોના ગુરુ છો તો તમે આ પદની મુકતા નહીં. તો એને વશિષ્ઠે કીધું કે શું કારણ છે એમાં. સગર રાજા તે ભગીરથ આ લોકો બધા વ્યાજ આવે જે આ રાજા રહ્યા છે, જે થાય છે રાજા, એ કોઈ માનતા નથી એમ. એટલે એને કીધું કે એ કુળમાં પાછા ભગવાન વિષ્ણુ ભગવાન પોતે અવતાર લેવાના છે. કારણ કે ભગવાને મનુ રાજાને સંતરૂપાને ભગવાને વચન આપ્યું કે હું અયોધ્યામાં આવીને અવતાર લેશે. એટલે તમે છે ને અયોધ્યાની ગાદીએ જે રાજા બે ને એ પણ કોઈ દેવલોકમાંથી ભગવાને જેને મોકલે છે ને એ લોકો રાજા થાય છે.
એટલે તમે પણ આનું ક્ષત્રિય લોકોનું ગુરુપણું છોડતા નહીં એમ. એટલે પછી એને વશિષ્ઠ રાજાએ ગુરુપણું નહીં છોડ્યું. અને આમનામ આપણા પહેલાંથી વર્ષો થા આપણા ગુરુ હતા સગર રાજાથી માંડીને વશિષ્ઠ રાજા, એ જ બધું આપણું કરતા. વશિષ્ઠ રાજા જ્યારથી પછી ગુરુ થયા ત્યારે વશિષ્ઠ રાજા કરતા. અને તે પહેલાં એક બીજા પણ ગુરુ હતા કે જ્યારે ગંગાજી ઉતારીને ત્યારે પણ એક ગુરુ હતા ભગીરથ રાજાના. એટલે ત્યારે ત્યાં ભગીરથ રાજા શંખ વગાડવા મળ્યા હતા માં ગંગા ઉતરી એટલે. અને સનકાનંદ મુનિ હતા તે પણ વેણી વગાડવા લાગ્યા હતા. એટલે એટલા ખુશ થઈ ગયા હતા, ચાલો ભગીરથ રાજાનું નામ લીધું છે શંખ વગાડવાનું, તો આપણે પણ હકીકત જ ભગીરથ કુળની દીકરી છો અને તમે સાંભળો ને, તમે બધાએ હકીકત જ ભગવાન ભગીરથ રાજા તમારું બી સારું કરે અને બધાયનું સારું કરે. જે વાંચે જે સાંભળશે એનું પણ સારું કલ્યાણ જ થાય. આ કથા આખી પણ કોઈ સાંભળશે ને અને એના મનમાં જે વિચાર કરીને માણસ બેઠો છે, સારો જ વિચાર કરવાનો. કોઈનું ખરાબ વિચાર થાય કે આવું થાય આવું થાય એવું કોઈનું ખરાબ વિચાર કરશો ને તો એ કામ નહીં થાય. હું તમને માટે તમે સારું વિચાર કામ કર્યું છે કે કોઈની હગાઈ કરાવે છે, કોઈનું હગાઈ થઈ જાય, કોઈના લગ્ન થઈ જાય, કોઈનું મકાન બંધાઈ જાય, કોઈને કાંઈ નથી ભટકેશ તો પાછો માણસ ભટકતો આવી જાય, કોઈ બંધનમાંથી હોય કે કોઈ જેલમાંથી હોય તો એને રામ તરત મુક્ત કરાવી દે. ભગવાન ત્યાં જઈને પોતા પણ ભગવાન ઓલા મા સરસ્વતીને મોકલી અને જજની ઓલા જીભાન ઉપર બેહાડીને આપણને બંધનમાંથી મુક્ત કરાવી દે. એવું થાય કે તમારી પાસે ધન દોલત ન હોય, તમે માગો તો ભગવાન તમને આપે, હકીકત જ આવો. પણ તમે કોઈની હારે એમ કહો ઓલાનું આમ થઈ જાય આમ થઈ જાય એવું નહીં માગતા. ભગવાન પાસે બસ સારું માગજો કે સારું થાય, તમારા દીકરા દીકરી બી બહુ સુખી થાય એવું પણ માનજો કે અમારા દીકરા દીકરી ભગવાન સુખી થાય. બસ એ સારી રીતે રહે, ભલે એની રીતે તમને સાચવે નહીં સાચવે, ખવડાવે પીવડાવે નહીં, કાંઈ નહીં કરે કાંઈ, પણ એને ભગવાન સુખી રાખજે. બસ મને તો મારો દીકરો સાચવે, બિચારો મારે આમ કોઈ દિવસ નથી બોલ્યો, આખી દુનિયામાં ભલે બોલે, જે થવાનું એ થાય. મને કોઈ દિવસ મારી પાસે એને એમ નથી કીધું કે મમ્મી તમારા આવક છે એમાંથી મને દો કાઢી દો. એટલે મને તો આજ મેં કાંઈ બોલાઈ ગયું હોય તો અને મા દીકરો હોય ને તો એક બી વરછણ બી કરતા હોય, એકાબીજા બોલાતા હોય તો એકાબીજાને કહે કે કહેતા દુઃખ રાખવાનું હોય નહીં. એને મા દીકરાને છે ને માને દીકરા વજાનું હાલે નહીં. કોઈ બી મા હોય ને એને દીકરા વજાનું હાલે. હું તો દીકરાઓને બી એમ કહું તમે જો કે નહીં જો, 5 રૂપિયા તમારી માને ન દો ને તો કાંઈ, પણ તમારી માને સારી રીતે હું કરસ બા, તું શું કરસ બા, તમારે કંઈ ખાવું છે 5 રૂપિયાને લઈને એને ખવડાવશો ને, એની પાસે ગમે એટલું પડ્યું છે પણ તમે 5 રૂપિયાને એક બિસ્કીટનું પડીકું લઈને ખવડાવશો ને કે બા અરે તું ખાઈ લે, એટલે એ તમને એટલા બધા આશીર્વાદ દે ને એને એમ થાય કે મને મારો દીકરો લાખો કરોડોનું દઈ ગયો. હું તો અટાણે બધે જોઉં છું ને બહુ આમ હમણાં તો ટીમ જોઉં ને તો મને ક્યારેક હમણાં તો રોવાઈ જાય કે જેના તેને મા બાપ રોડ ઉપર બેઠા હોય, છોકરા રોડ ઉપર મૂકીને વ્યા જાય કે આ વૃદ્ધાશ્રમમાં નાખીને વ્યા જાય, એની હાલત કેવી હોય, કેવા હડતા હોય છે. વૃદ્ધાશ્રમમાં તો ક્યાંય નહીં હડે, એ લોકો બહુ સાચવે, ખવડાવે પીવડાવે એના મા બાપને. આશ્રમવાળા બહુ સાચવે, પૈસાવાળા બી બહુ દાન દેતા હોય કે તમે બસ ગઈઢા માણસને સાચવજો એમ, ભલે એના મા બાપ હોય કે ન હોય પણ એ દાન બહુ દેતા હોય. એટલે હું તો એમ જ કહું કોઈને કે તમે તમારા મા બાપને સાચો ને એની જેવી કોઈ પુણ્ય, તમે જાત્રામાં જાઓ કે ન જાઓ, જાત તમે દાન પુણ્ય કરો કે ન કરો, પણ તમે તમારા મા બાપને સાચવશો ને એટલે તમારે એ હકીકત ચારો ધામની જાત્રા ભગવાન તમારા ઘરે દર્શન કરવા આવે. હકીકત ભગવાન તમને દર્શન તમારા ઘરે આપે. તમારે જાત્રા કરવી હોય ને તમને એમ થાય કરવી જ કરવી, ભગવાન પોતે જ તમારા ઘરે આવી જાય. તમારે જાત્રા કરવા જવા પણ હોય, કારણ કે ઓલા મા ને બાપ છે ને, બાપ તો દેવ હોય તો દે આશીર્વાદ કે નહીં દે કાંઈ નહીં, પણ જે માં છે ને માં અંતરમાંથી એમ જ તમે એને સારી રીતે બોલાવો, જરીક એમ કે લ્યો ખાઈ લો, તમે એને સારી રીતે એટલું કરો ને ત્યાં તરત એમ કે હે ભગવાન તું મારા દીકરાને રક્ષા કરજે, હે ભગવાન રાતને દે એમ કે મારા દીકરાને રક્ષા કરજે, હે ભગવાન એને ધન લક્ષ્મી તો એને આપજો ભગવાન, એની પાસે ખૂટે નહીં ને એટલું ભગવાન. એ દાન પુન હું તો એવું નહીં, હું નથી માગતી એવું નહીં, હું પણ માગું ભગવાન એને આપી દે. જે દાન પુન કરે, સત્ય માર્ગે આચવે, એ સત્ય માર્ગે ચાલે, હે ભગવાન એવી એને બુદ્ધિ આપજો. હું પણ કાયમ સૂર્યનારાયણને કહું એવું નથી કે ભગવાન દીકરા દીકરીને હારી સદબુદ્ધિ આપજે, ભગવાન હારી લાઈને લઈ જાય. મારી દીકરી છે તો એ મા ચામુંડાને કાયમ હું કહું, મારું ગીત છે ને હું તમને મૂકે કાયમ હું કહું, એ ભગવાન અમારી પૂર્ણી દીકરીને તું સુખી કરજે,
હું તો એમ જ કહું આખા ભારતની દીકરીને સુખી પડશે, પણ હું એમ કહું કે મારા કોની જેટલી દીકરી છે એટલે એને તું સુખી કરજે ભગવાન. ઘરની દીકરીઓ કે કોઈ બી દીકરીઓ બધીને સુખી કરજે, કે સાસરે જઈને સુખી રહીને એના પરિવારને સાચે. અમને સાચવે કે ન સાચવે, અમારે ત્યાં આવે કે ન આવે એ કોઈ ફરક નહીં. તું સાસરે ગઈ એટલે બસ તું પરાઈ થઈ ગઈ છો. તને આવવા દે તો આવવાનું, નહીં આવવા દે તો ઝઘડો કરીને આવવાનું ઘરે નહીં. આવજે, ફોનમાં વાતચીત કરે, સુખી રહે. બસ ભગવાનને એમ જ કહું, હે ભગવાન બસ એ સુખી રહે એવું કરજે. હે રામ, જય શ્રી રામ.